આગળ વાત કરીએ તો ભાવનગરના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ। જૂની અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા, જેમાં 1 રાઉન્ડ હવામાં અને 1 રાઉન્ડ મિસફાયર થયું હોવાનું સામે આવ્યું। પોલીસ તપાસમાં બંને પક્ષો લઘુમતી સમાજના હોવાનું ખુલ્યું છે। આ બનાવને પગલે નીલમબાગ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। તો ફાયરિંગની ઘટના સામે આવી છે। બંને પક્ષો લઘુમતી કોમના છે। આ બનાવના પગલે નીલમબાગ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ભાવનગરથી સંવાદદાતા અરવિંદ, ફાયરિંગની ઘટના સામે આવી છે, આ સાથે પોલીસે હવે તપાસ હાથ ધરી છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી કૃષ્ણા, જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગરના જે નવાપરા વિસ્તાર છે આ નવાપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। વહેલી સવારે જૂની અદાવતના કારણે 2 ફાયરિંગ કરવામાં આવ્યા હતા, 2 રાઉન્ડ ફાયરિંગ થયા હતા। જે ઘટનાની જાણ થતાં જ જે પોલીસ કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા, એક ફાયરિંગ મિસ ફાયરિંગ થયું હતું, જેને કારણે જોકે આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ ઘટનાની જાણ થતાં જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર જે ઘટના બની છે એ ઘટનાને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી, આભાર માહિતી આપવા માટે।